નાનપણમાં તારી સગાઈ તો થઈ ગઈ છે. અરે ભાઈ મારી તો હગાઈ જ થઈ છે, કઈ લગ્ન થોડા થઈ ગયા છે. અને ઈ હગાઈ તો જયારે હું ચોયણોય નહોતો પહેરતો ને ત્યારે થઈ છે. અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાય ગુજરી ગયા, મરી ગયા. હવે રહ્યો છે મારો એકનો એક હાળો, ઈ છે હાવ લોભિયો. ઈ એની માનું હરાવણું કરતો નથી, અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. અને જો તું કેતી હો ને, જગીને હા પાડતી હો ને, તો ઈ હરાવણા વગરની હગાઈ હમણાં ને હમણાં તોડી નાખું. મારા જોયા શું બોલ્યો? તારે સગાઈ તોડી નાખી છે? હા, અરે પણ એ બિચારો શું કરે? અહીં પાણીમાં મને પૂછવા આવ્યો. હવે પાણીમાં પૂછવા વાળીને તું મૂંગી મર ને, નહીં તો હું તારું જ પાણી ઉતારીશ. કેસર, આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ચાલી? એ તો અમુક ગામમાં જતી હતી. આમ નાહક ક્યાં સુધી છુપાવ્યા કરી? હું હંદુએ જાણું છું. કઈ પાછું તમે જાણતા છો તો મને જવા દો. જો આજે હું ચંદનને નહીં મળું તો ફરી ક્યારેય નહીં મળી શકે. કેમ? કઈ બા, બાપુજી મારા લગ્ન વિક્રમ મારે કરવા માંગે છે. વિક્રમ મારે લગ્ન કરવા કરતા હું મોતને બધું પસંદ કરીશ. કેસર દીકરા, મન હોય તો માળવે જવાનું. તમારા બંનેના મન મળી ગયા છે તો દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે. ચંદન, તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ, પણ ચિંતાએ મને જ્યારે કોરથી ઘેરી દીધી છે. કેમ? એવું તે બધી શું છે? મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે. જો આપણે આમાંથી માર્ગ નહીં કરીએ તો વિધિ મારી વેરણ થઈ જશે. તારા વગરનું જીવન મારામાંથી ઝેર બની જશે. ધીરજ રાખ કેસર, થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ. પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે? એ હંધુ તું મારી પર છોડી દે. પણ જોજે હો, આવવાનું મોડું ના થાય. જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે. કેસર તો મૂંઝાઈશ નહીં. અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે. હા કેસર. દેવજી, આ કેસરે તો હદ કરી નાખી. કેમ ધના? એવું તે શું કર્યું છે મારી દીકરી? તારી લાખ મનાયો હોવા છતાં કેસર જયારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદનને મળી. ધના, હું આ વાત માનવા તૈયાર નથી. અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે. રામજી, આમ આવ. જે જોયું હોય તે કહી દે. હા બાપુ, આ વાત સાચી છે. અને હજી મોકો મળશે ને તો ચંદન કેસરબાને મળશે એમ કહેતો હતો. જા, જતો રે. જોયું? એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ, નહીં તો તારી આબરૂનું લીલામ કરશે અને ભેગી મારી આબરૂનો ધજાગરો. ના ધના, ના. હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને. કેસર, બાપુ, શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદનને મળી હતી? હા બાપુ. મારી આટ આટલી ના હોવા છતાંય તું એને મળી? અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા. પણ હું પણ ને પણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે. તું જ જો આવું અને છાટતું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂનું શું? પણ બાપુ, જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો. કેસર, તારા ને વિક્રમના લગ્ન નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. મફત, હા, આપણે જેતપુરની સીમ સુધી તો પહોંચી ગયા. હા હો. પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું? હવે કેવી રીતે શું? જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે. ના મફત, ના. તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું. હા હો, ઈ તારી વાત સાચી. અને તારો વટ ઈ મારો વટ. જે ગામમાં તું પગ ન મૂકે ને ઈ ગામમાં તો હું પગનો અંગૂઠોય ન મૂકું. તો પછી કરીશું શું? એક ઉપાય છે, આ કાકડીને મોકલીએ કેસરના ઘેર. ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે. હા, એ ઠીક છે. હા, તો મોકલું છું. એ કાકડી, તું જા, મારા હમું જો ને અવડું ડાચું કરીને હું ઊભી છો. જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે. સમજી? જા કહું છું. એ આળહુના પેટની જા જટ.
હા, અને જોજે રસ્તામાં કોઈ તારી નાઈટના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં. સીધી કેસરના ઘેરે જ જાજે. કાકડી જા, પેલા ને રોક. જલ્દી જા. ચંદન, કેસર કેમ આટલી મોડી આવી? મોડી મોડી આવી એને આપનું નસીબ સમજ. કેમ? એવું તે શું થયું? ચંદન, રાધાબેનના લગ્ન તાણે આપને મળેલા, એની જાણ બાપુને થઈ ગઈ છે. ત્યારથી તેમને મને લગભગ નજર કેદ જ રાખી છે. તો પછી તને અહીં આવતા રોકી નહીં? આજે મારા બાપુ બહાર ગામ ગયા છે એટલે મને અહીં આવવાનો મોકો મળી ગયો. ચંદન, વેળા વીતી જાય એ પહેલા આપણે કંઈ કરવું પડશે. કેસર, હા, હવે તો આપના લગ્ન તો જ થાય જો ગંગામાં મારા બાપુને મનાવી લે. ચંદન, તું એક કામ કર, હા, તું ગંગામાને વાત કર. મારા બાપુ ફૈબાનું વચન તો કોઈ દી નહીં ઉઠાપે. હા કેસર. કાકરી, જો જે કહેવાનું છે ને તે સાફ સાફ કહી દે. આમ અચકાય છે શું? ના ના, કઈ નથી, કઈ નહીં. કઈ નથી? ઠીક છે, તો પછી મને મારું કામ કરવા દે. હજુ રાંધવાનું બાકી છે. ગંગામાં, વાત તો કેવી છે પણ હા, તમે જેતપુર જવાના છો ને? જેતપુર? જેતપુર શું કામ છે? ના ના, અમસ્તા પૂછ, અમસ્તા. જો હું જેતપુર જાઉં કે ન જાઉં એથી તારે શું લેવા દેવા? શું લેવા દેવા? પણ ગંગામાં તમે સમજતા કેમ નથી? પણ તું કઈ સમજાવે તો હું સમજુ ને. જુઓ, આ તમારો દીકરો ઉંમર લાયક થયો ને, હા, તો પછી તમને કઈ ચિંતા નથી થતી? એટલે ચંદન, તારા મનમાં શું રમી રહ્યું છે એ હું ક્યારની જાણું છું. તો ગંગામાં, તમે જેતપુર જઈને કેસરના બાપુને સમજાવી દો કે કેસરના લગ્ન. તું ચિંતા નહીં કર, કેસરે મને બધી વાત કરી દીધી છે. હવે જોઉં છું કે દેવજી કેસરના લગ્ન ઓલા ચક્રવારે કેવી રીતના કરે છે. ગંગામાં, ચંદન, તે ફૈબાની વાત કરી? અરે વાત શું, ગંગામાએ મને હૈયા ધરણ આપતા કહ્યું કે તારા બાપુને જઈને સમજાવીશ અને આપણા લગ્ન માટે રાજી પણ કરીશ. એમ? હા. તો આપણા લગ્ન પાકા. લગ્ન? લગ્ન તો પાકા, પણ શું? એમાં એક વાતનું નડતર છે. નડતર? હા. કઈ વાતનું? જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મોકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે, કાલ ઉઠીને તને એવું ન લાગે
કે મેં તને અંધારામાં રાખી? તું કહેવા શું માંગે છે એ જ સમજાતું નથી. જે કાંઈ કેવું હોય એ સીધે સીધું કહે, ગોળ ગોળ વાત ન કર. કે સર, મારી માએ મારા લગ્ન નાનપણમાં જ કરી નાખ્યા છે. પહેલા એ તોડી નાખવા પડશે, પછી જ આપણા લગ્ન થશે. કેસર, કેસર, સાચું બની ગઈ ને? મને ખબર જ હતી. અરે હું તો તારી મજાક કરતો હતો. એ તારા સંબસ તેરા ચંદર, જા, હું તારી સાથે નહીં બોલું. તારી